યુધિષ્ઠિર મહારાજને એક સમયે અપશુકન થવા લાગ્યા. અર્જુનને દ્વારકા મોકલ્યા. કેટલા દિવસથી દ્વારકાધીશના કોઈ ખબર નથી. અર્જુન ગયા તો સમાચાર મળ્યા, કૃષ્ણની લીલાને સંકેલી પોતાના કુળનો સંહાર કરી અને ભગવાન નિજ ધામમાં પધારી ગયા. ભાગવતના એકાદશ સ્કંદમાં કૃષ્ણની એ કથા આવે, પણ અહીં પ્રથમ અધ્યાયમાં પ્રથમ સ્કંદમાં એ વર્ણન છે. કૃષ્ણ ધરાને છોડીને ગયા. અંત સમયે અર્જુન અને ઉદ્ધવ બે વ્યક્તિ હાજર હતા. પ્રાચીના પીપળે એક પારધીના બાણથી ભગવાને નિજ ધામ ગમન કર્યું. દ્વારિકાની તમામ સ્ત્રીઓની રક્ષા અર્જુનને સોંપવામાં આવી. ઉદ્ધવજી ભગવાનના પરમ સખા ચોધાર આંસુએ રડે છે, પ્રભુ મને સાથે લેતા જાઓ. નહીં ઉદ્ધવ, તમારા આયુષના દીવામાં દિવેલ હજી છે. કોના આધારે જીવીએ? બોલે ભાગવતની અંદર મારું તેજ મૂકતો જાઉં છું. આ વાતને બહુ સમજ. આજે 5000 વર્ષથી ગવાતી આવતી ભાગવતની કથા, કૃષ્ણ ગયા ને 5000 વર્ષ થયા, છતાં એ ભાગવતની કથા ગમે ત્યારે સાંભળો, નિત નવી લાગે, નિત નવી લાગે. ખૂબ સાંભળવી ગમે. એનું કારણ આ, ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે એને ઉદ્ધવને કહ્યું, હું આ ધરાને છોડીને જાઉં છું, પણ મારું તેજ શ્રીમદ ભાગવતજીમાં પધરાવતો જાઉં છું. એ સ્વયં ભગવાન કૃષ્ણ છે.